આ આપણે બકેલ અટેચ કરી કાઢું. ઓકે, એક સાઈડ પર. હવે આપણે શું કરશું, આ આપની બીજી જે સ્ટ્રીપ છે 18/2 ઇંચની સ્ટ્રીપ છે, આપણે આમાંથી નાખશું. જો આમાંથી નાખશું. ઓકે, અને આમાંથી જે ફોર્થ હોલ છે એમાંથી નીકાળશું. ઓકે, આ આપનો બેલ્ટનો એડજસ્ટેબલ બેલ્ટ નાનો મોટો કરવો હોય એ વાસ્તે. આ એન્ડ બેગની બોડી છે અટેચ થશે, અને આ જે એન્ડ છે એને આપણે થોડું ફોલ્ડ કરી કાઢશું. ઓકે, જો આમ છે, આ આપનો બેલ્ટ સીધો છે અને આપણે થોડું ફોલ્ડ કરી કાઢશું. તો શું, આપણે જ્યારે બેલ્ટ ખેંચશું આપણે ત્યારે यहाँ આ અટકી જશે, આ પૂરો બહાર નહીં નીકળી જાય. ઓકે, આપણે એટલું કરશું. ઠીક છે, જો આપણે સિલાઈ મારી દીધી છે. જો આ અટકી ગયું, પૂરો બેલ્ટ બહાર ના નીકળી ગયો. ઠીક છે, હવે આપણે શું કરશું કે આપણી આ બેગની બોડી છે 12/18નું. હવે આજે આપણું 12/18નું પીસ છે, બેગની મેઇન બોડી છે. ઠીક છે, આપણે એને હાફ કરશું આવી રીતે, અને ઉપરથી ઓવેલ શેપ આપશું, ગોલ. ઉપરથી ગોલ શેપ આપશું. જો આ છે, તો આપણો બેગનો શેપ રાઉન્ડ આપશે. આવો શેપ આવશે, રાઉન્ડ શેપ આવશે. આપણે ચારે બે પીસને સાથે પકડશું. ઓકે, અને ચારે કોર્નરને સાથે કટ કરશું, તો કોઈ બી કોર્નર મિસ્ટેક ના થઈ જાય. એકદમ પરફેક્ટ સાથે પકડજો. હાઈટ લેન્થ બધું મેઝર કરી લેજો બરાબર. ઓકે, અને કટ કરજો. ઓકે, આજો થોડો કર્વ શેપ આવી ગયો બેગને. ઠીક છે, હવે આપણે આના પર બેલ્ટ અટેચ કરશું. આ બોડીનો બેમાંથી આપણે એક પીસ લીધો છે. આ બોડીનો બેક